છે એક્ઝામમાં ત્રણ પદ્ધતિ વડે બનાવવાનું છે. સૌપ્રથમ શેમાંથી બનાવવાનું છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી. બીજું આપણે બનાવવાનું છે ડાયએઝોનિયમ ક્ષારમાંથી. અને લાસ્ટ પદ્ધતિ છે આપણી ક્યુમિન પદ્ધતિ. એમાંથી સૌપ્રથમ આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી ફિનોલ ની બનાવટ જોઈએ. અહીં ધ્યાન આપજો. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આપણે કાર્બોક્સિલિક એસિડ તમને ખ્યાલ છે. બેન્ઝીન ઉપર ડબલ ઓચ હોય તો કયો એસિડ કહેવાય? બેન્ઝોઇક એસિડ. એ જ રીતે બેન્ઝીન ઉપર SO3H હોય તો એને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આપણને આપેલું છે બેન્ઝીન, એની ઉપર SO3H, જેમાંથી આપણે બનાવવાનું શું છે? ફિનોલ બનાવવાનું છે. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ ડાયરેક્ટ તો પ્રિપેર હોય નહીં. તો આપણે સૌપ્રથમ બેન્ઝીન માંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવીએ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ થી ફિનોલ તરફ જઈએ કે કઈ રીતે બનાવટ થાય. ચાલો આપણે લીધું છે બેન્ઝીન, જેની પ્રક્રિયા કરીશું ફ્યુમિંગ H2SO4 સાથે. ફ્યુમિંગ એટલે શું ખબર છે? ધુમાયમાન. ધુમાયમાન H2SO4 આપણી બુકમાં આપેલું છે ઓલિયમ, જેનું અણુસૂત્ર છે H2C2O7. આની સાથેની પ્રક્રિયા H2S2O7 ધુમાયમાન ફ્યુમિંગ H2SO4 અથવા ઓલિયમ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન માંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ આપણને મળશે. SO3H જે આપણને મળ્યું છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ બેન્ઝીન સલ્ફોનિક એસિડની પ્રક્રિયા, અહીં SO3 છે, અહીં H છે. આ H ને મારે રિમૂવ કરીને એને લગાવવો છે, તો શાની સાથે પ્રક્રિયા કરી શકે? H રિમૂવ કરી એને લગાવવો છે. આપણી જોડે Na છે, અહીંથી H રિમૂવ કરવા માટે OH, OH ને H એટલે H2O, SO3 Na. બેન્ઝીન ઉપર SO3 Na. આને કહેતા હતા બેન્ઝીન સલ્ફોનિક એસિડ. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. શું કહીશું? બેન્ઝીન ઉપર SO3 Na, સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. અહીં આપણને મળી ગયું સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ, જેની પ્રક્રિયા આપણે કરવાની છે કશાક સાથે, અને એમાંથી બનાવવાનો છે સોડિયમ ફિનોક્સાઇડ. અહીં જુઓ, બેન્ઝીન ઉપર ONA, જેને આપણે કહીએ છીએ સોડિયમ ફિનોક્સાઇડ. તો અહીંથી Na અને SO3 દૂર કરવા પડે, અહીં ONA લગાવવા પડે. અને ONA લગાવવા માટે કયો પ્રતીક યુઝ કરીએ જે આપણે આગળ લીધો હતો? NaOH. તો અહીં લઈએ આપણે NaOH, જેમાંથી ONA બેન્ઝીન રિંગ સાથે જોડાઈ રહ્યા છે, બચ્યું શું? H. બીજો મોલ લઈએ NaOH, અહીંથી H, અહીંથી OH, માઇનસ H2O, અહીંથી Na, Na, Na2SO3, Na2SO3. અહીંથી બચેલું ONA અહીં જોડાઈ રહ્યું છે. અહીંથી NaSO3 અને Na એટલે Na2SO3 રિમૂવ થઈ રહ્યા છે. HOH, H2O રિમૂવ થઈ રહ્યા છે. આપણને મળી ગયું સોડિયમ ફિનોક્સાઇડ.
સોડિયમ ફિનોક્સાઇડ નું શું કરીએ તો આપણને ફિનોલ મળે તો તમે જાણો છો, HCl એસિડીકરણ, અહીંથી Na થી Cl માઇનસ NaCl. બેન્ઝીન ઉપર O વધ્યો અને એની સાથે જોડાય H, જે બની ગયો આપણો ફિનોલ. સૌ પ્રથમ આપણે બેન્ઝીન લીધું, એની ફ્યુમિંગ H2SO4 સાથે પ્રક્રિયા કરી, SO3H સમૂહ દાખલ કર્યો. ફ્યુમિંગ H2SO4 SO3H સમૂહ દાખલ થાય એને કઈ પ્રક્રિયા કહેવાય? જેમ કે NO2 દાખલ થાય તો એને નાઇટ્રેશન કહેવાય. તેવી રીતના SO3H દાખલ થાય એને શું કહેવાય? સલ્ફોનેશન. બેન્ઝીનનું સલ્ફોનેશન કરવાથી આપણને મળે બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જેની આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ NaOH સાથે. આ NaOH એટલે બેઝ. બેઝ સાથે પ્રક્રિયા કરતા અહીંથી OH, અહીંથી H, શું રિમૂવ થયું? H2O. અને SO3 સાથે જોડાયા Na. અહીં Na, SO3 અને બેન્ઝીન રિંગ છે, તો સોડિયમ બેન્ઝીન SO3 એટલે સલ્ફોનેટ, જેની પ્રક્રિયા કરી રહ્યા છીએ આપણે 2 મોલ NaOH સાથે. NaOH માંથી HOH, પાણીનો અણુ રિમૂવ થયો, Na એટલે Na2, SO3 રિમૂવ થયા, અહીંથી બચેલો ONa બેન્ઝીન રિંગ સાથે જોડાય એટલે સોડિયમ ફિનોક્સાઇડમાં. અને સોડિયમ ફિનોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એસિડીકરણ પ્રક્રિયા કરતા આપણને મળી રહ્યો છે ફિનોલ.